છોટાઉદેપુરમાં પાણેજ ગામના ચકચારી હત્યાનો મામલો સામે આવ્યો છે। છોટાઉદેપુરથી આ સમાચાર, જ્યાં પાણેજ ગામની ચકચારી હત્યાનો મામલો સામે આવ્યો। પાણેજ ગામમાં માસૂમ બાળકીની હત્યા કરાઈ હતી। વિજ્ઞાન જાથાની ટીમે પાણેજ ગામની મુલાકાત લીધી। બોડેલી પોલીસ સાથે વાત કરી ઘટના સ્થળે આ ટીમ પહોંચી હતી। બાળકીની હત્યા મામલે પીડિત પરિવારના નિવેદનો પણ લેવામાં આવ્યા। બાળકીની હત્યા મામલે વિજ્ઞાન જાથા ચેરમેન જયંત પંડ્યાનું નિવેદન સામે આવ્યું। તાંત્રિક વિધિ અને અંગત અદાવતને કારણે હત્યા કરાઈ હોવાનું અનુમાન લગાવ્યું। સમગ્ર મામલે પોલીસ તપાસ દરમિયાન બહાર આવશે। છોટાઉદેપુરથી આ સમાચાર, જ્યાં પાણેજ ગામની ચકચારી હત્યાનો મામલો સામે આવ્યો। બતાવતા આ બાળકીનું મોત છે તે તંત્ર વિદ્યાને પુષ્ટિ કરે એવું છે। એમના ત્યાં જે મઢ છે ત્યાં બધા પગથિયા છે તેની પાસેને લાશ લઈ ગયા છે મારીને। લોહીનો આ બાબતમાં પણ જે સંબંધી હકીકત છે અને જે બાજુમાં પોતે વિધિ વિધાન માની લો કે કરતો હોય પણ એના છે પણ નિયમિત વિધિ વિધાન કરતો ન હોય તેવું સ્પષ્ટ લાગે છે। વિજ્ઞાન જાથા આવા કોઈ તંત્ર વિદ્યાની અંદર કોઈની નરબલી ચડાવે કે કોઈને એવી રીતે કોઈ હત્યા કરી નાખે કોઈ અને તંત્ર વિદ્યાથી કોઈને નુકસાન કરે અને એને મોતને ભેટાડે, એ માફ કરવા યોગ્ય નથી। આવા સામે કડકમાં કડક કાર્યવાહીની માગણી છે। અમે પોલીસ સાથે એની તપાસમાં અમે અવરોધરૂપ ન થાય એની પણ અમે કાળજી રાખીએ છીએ અને આ બનાવની અંદર જે તપાસ ચાલી રહી છે તેમાં અમે પુષ્ટિ એટલા માટે આપીએ છીએ કે અત્યારે જે ગતિએ કામ કરવામાં આવે છે તે ગતિની અંદર અવરોધ ન થાય તેવા અમારા પ્રયત્નો છે। અને પરિવારને સાંભળ્યા છે, પરિવારની પાસેથી બાળકીને આંચકીને લઈ જાય છે અને એની ત્યાં 2-3 મિનિટમાં જેની હત્યા કરી નાખે છે અને એને બાળકીને ઘસડી છે તે હકીકત પણ સામે આવી છે। તો આ બધો બનાવ છે। વિજ્ઞાન જાથા વર્ષોથી કામ કરે છે એટલે તંત્ર વિદ્યાના કારણે કે કોઈ પણ અંગત અદાવતના કારણે આ આખી સમગ્ર ઘટના બની છે એવું સ્પષ્ટ જણાય છે। અને બીજું કે એના કડકમાં કડક સજાની અમે માગણી કરી છે અને કાયદાકીય પ્રક્રિયામાંથી કેવી છટકબારી એને મળશે નહીં અને દાખલારૂપ સજા થશે। ન્યાયતંત્ર પણ ત્વરિત નિર્ણય કરે એવી પણ અમે માગણી કરી છે। એટલે આ બનાવ છે અતિ ઘૃણાસ્પદ અને ઘાતકી